ને ભાવનગર. જય માતાજી. જય માતાજી. કેમ છે? ભાવનગર આપણે વિવો સેન્ટર આવ્યો કારણ કે મોબાઈલ આપણે દેખાડવાનો હતો. મુકેશભાઈ ને ફોન કર્યો કે ભાઈ આપણે દુકાન કે શોરૂમ આપણે કઈ ભાડો નથી, જરાક અમારી મદદ કરજો. એને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, વહી આવો. અને આપણને આપણે તળાવ આપણને લેવા આવ્યા હતા હાને, કારણ કે એના મહેમાન અને બધું એની પર્સનલ વસ્તુ બધું આપણને ઓલું કરીને આપણને લેવા આવ્યા અને અહીંયા વિવો સેન્ટર આપણને ઉતારવા આવ્યા છે. આપણને મળીને પણ ખૂબ આનંદ થયો મુકેશભાઈ. હવે મિત્ર જય માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે બ્લોગ જો આપણે બહારથી ચાલુ કર્યો છે અને આપણે જવાનું છે ગામમાં. આપણા મિત્ર એવા યુટ્યુબર મિત્ર એવા પરેશભાઈ મોબાઈલ બતાવવા આવે છે, એટલે મોબાઈલની શોરૂમે લઈ જવાના છે. વિવો સેન્ટરમાં રિપેરિંગમાં બતાવવાનો છે મોબાઈલ, એટલે આપણે પરેશભાઈને મળવા જવાનું છે. હાલો મિત્ર, તો આપણે ગામમાં જઈને પરેશભાઈને મળવી. આપણે આવી ગયા છીએ વિવો ના શોરૂમે, સર્વિસ શોરૂમે, અને પરેશભાઈ આપણી ભેગા થઈ ગયા. કા પરેશભાઈ આવી ગયા ને ભાવનગર. જય માતાજી. જય માતાજી. કેમ છે? ભાવનગર આપણે વિવો સેન્ટર આવ્યો છે કારણ કે મોબાઈલ આપણે દેખાડવાનો હતો. મુકેશભાઈ ને ફોન કર્યો કે ભાઈ આપણે દુકાન કે શોરૂમ આપણે કઈ ભાડો નથી, જરાક અમારી મદદ કરજો. એને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, વહી આવો. અને આપણને આપણે તળાવ આપણને લેવા આવ્યા હતા હાને, કારણ કે એના મહેમાન અને બધું એની પર્સનલ વસ્તુ બધું આપણને ઓલું કરીને આપણને લેવા આવ્યા અને અહીંયા વિવો સેન્ટર આપણને ઉતારવા આવ્યા છે. આપણને મળીને પણ ખૂબ આનંદ થયો મુકેશભાઈ. હવે જો આ છે વિવો શોરૂમ સર્વિસ મોબાઈલ. આપણે નવા મોબાઈલમાં કઈ તકલીફ હોય તો નવા મોબાઈલનું આવી રીતે છે. અને પરેશભાઈનો 20 નંબર ટોકન નંબર છે, તો આપણે અંદર મેડમને જઈને પૂછીએ કેટલો સમય લાગશે કેટલો નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે વિવો શોરૂમ આવી ગયા છે. આ વિવો શોરૂમ છે, સર્વિસ સેન્ટર વિવો શોરૂમનું કેવું લોકેશન છે. પરેશભાઈ જો બહારવા બેઠા છે. 1 કલાકની વાર લાગશે કે પરેશભાઈ? કલાક પછી વારો આવે એટલે આપણો વારો આવે એવું છે. આવી રીતે શોરૂમ છે વિવો નો. હાલો મિત્રો, તો આગળ મળવી વિડીયોમાં. છે ચા પાણી પાઈ દીધા પરેશભાઈ ને, અને આપણે પણ ઘરેથી ફોન આવી ગયો. મહેમાન ઘરે બેઠા છે, તો પરેશભાઈના શોરૂમે ટોકન બોકન નંબર લઈ લીધો છે અને 1 કલાક જેવો સમય લાગે એમ છે પરેશભાઈને. તો આપણે ઘરે જઈએ છીએ ચા પાણી પીને, અને પરેશભાઈને તમને મુલાકાત કરાવો. હાલો પરેશભાઈ. બસ જય માતાજી. અને હવે તમે અમને વિવો સેન્ટરમાં લાવ્યા અને બધે આખું ભાવનગર દેખાડ્યું, બધા ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને કે અમારા મુકેશભાઈની ચેનલને ભાઈ સપોર્ટ કરજો, કારણ કે અમે તમારા સપોર્ટ થી ભાઈ અમારે થોડું ઘણું આગળ વધવાનું હોય, એટલે ખાસ કરીને તમે ભાઈ અમને મુકેશભાઈની ચેનલને સપોર્ટ કરજો. આજે મને પહેલી વખત જ મળ્યા, કારણ કે પેલા અમારે ઓળખાણ હતી જ નહીં. અમારે મુકેશભાઈ આંખની ઓળખાણ કરી છે. તો મળીને પણ બહુ આનંદ થયો, કારણ કે ખાલી વોટ્સઅપમાં મેસેજ કર્યો તો મુકેશભાઈ હું ભાવનગર આવું છું. મુકેશભાઈ કે કાંઈ વાંધો નહીં, તમે વહી આવો. તમે આ ભાડું નથી કે તમે ઓલે મૂંઝાવશો, હું તમને તમારે હારે આવીશ. તો ખાસ મને આખું ભાવનગર દેખાડ્યું છે, ને જે વિવો સેન્ટર અમે આવ્યા હતા, મને વિવો સેન્ટર લઈને આવ્યા છે. અને બીજી વખત કે ભાઈ ચા પાણી પાયા અને બહુ મજા આવી મુકેશભાઈ હારે, અને આનંદ જ એટલો થયો છે. ને આપણે ખાસ કરીને કે ભાઈ મુકેશભાઈની ચેનલને ફરી વખત સપોર્ટ કરજો. હા તો સીતારામ. હાલો સીતારામ. જો પરેશભાઈ ને મેકીને જાવ છું શોરૂમ, અને આપણે જઈએ છીએ આગળ. હા. જય માતાજી. તો આપણે એક પરેશભાઈ ને મળ્યા હતા, પછી આજે આપણે 2-3 દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે. પરેશભાઈ ને મળ્યા પછી કઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ હતો નહીં. 26મી જાન્યુઆરી હતી, બધી તૈયારી હતી. આજે આપણે પાછો પરેશભાઈ ને મળીને બ્લોગ ચાલુ કર્યો છે, અને પરેશભાઈ ને મળીને બહુ મજા આવી. પરેશભાઈ આપણે વિવો સેન્ટર શોરૂમે ગયા, અને સવારમાં જો અમારે સાક્ષીબેન સાયકલ આંકે છે, અને આપણે સવારમાં સેવ નાખી દીધી છે ચકલિયાને. અને અમારે સોનાક્ષી બેન જો આટા મારે છે. કા સોનાક્ષી બેન?
અને સાક્ષીબેન શું કરે છે? સાયકલ હાંકે છે. અને અમારા સાક્ષીબેન ને સોનાક્ષીબેન બે તૈયાર થયા છે. બહારગામ જવાનું છે. તો બહારગામ ક્યાં જવાનું છે એ તમને આગલા બ્લોકમાં કહેશું મિત્ર. અને અમારે સોનાક્ષીબેન જો શું કરે છે? મહેંદી દોરી ન દોરતી મહેંદી સોનાક્ષી? કાળું કાળું થઈ જાય બેટા અત્યારે ન દોરતી હો. હા મસ્તી નું છે. હા સાક્ષીબેન જો સાયકલ હાંકે છે. સાક્ષી સાયકલ કોને કોને આવડે છે? અમારે સાક્ષી એમ કે કમેન્ટ કરજો કે હા સાયકલ આવડતી કમેન્ટ કરજો. અમારે સાક્ષીબેન કે છે. હાલો મિત્રો, જો પરેશભાઈ ને તો બહુ મોડું થાય એમ હતું. 20 નંબરનો ટોકન આપ્યું હતું વિવો સેન્ટર શોરૂમમાં. અને પછી આપણે પરેશભાઈ ગયા. પરેશભાઈ મળીને પછી પરેશભાઈને આવ્યા. પાછા હાનને ફોન કર્યો હતો પરેશભાઈને કેમ થયું કેમ નહીં. તો પરેશભાઈ કીધું વાંધો નહીં થઈ ગયું મુકેશભાઈ. પરેશભાઈ પછી 3 વાગ્યે પછી ભાવનગરથી નીકળી ગયા હતા. આપણે ફોનમાં વાત થઈ હતી પરેશભાઈ. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મારી સોનાક્ષી મારી હારે આવી છે. સોનાક્ષી એટીએમ સોનાક્ષી એટીએમ મજા આવે. સોનાક્ષી બેન જો પૈસા લેવા ઉભા છે. અને આપણે પૈસા લેવા આવ્યા છે. કા સોનાક્ષી? હા હાલો મિત્રો, જો એટીએમ આવ્યા છે. સોનાક્ષી બેન જો એટીએમ ના પૈસા લેવા આવ્યા. કા સોનાક્ષી? તું પૈસા લઈ લે. સોનાક્ષી બેન જો પૈસા લઈ લીધા. કેટલા પૈસા આવ્યા? એટલે સોનાક્ષી બેન જો પૈસા લઈ લીધા. હાલો મિત્રો, તો હવે જઈ ઘરે. કા હાલો મિત્રો, તો હવે જઈ ઘરે. હાન પડી ગઈ છે. અને પનીર ટીકાનું શાક લાવ્યા છે. પનીર ટીકા છે અને આ મસાલો છે અને પનીર ટીકાનું શાક છે અને આ રોટલી છે અને છાશ છે. હાલો મિત્રો, પનીર ટીકાનું શાક જમવા. સાક્ષી પનીર ટીકાનું શાક સારું છે. હા જો મારે સોનાક્ષી હાટું છે ને તળેલી રોટલી મસ્તીની બનાવી છે મમ્મીએ. અને પનીર ટીકાનું શાક ખાવાનું છે સોનાક્ષી ને. કા સોનાક્ષી? હાલો બધા મિત્રો જમવા. હાલો જમી લઈએ.